નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। મિત્રો, હું તમને આજે ભૂત પ્રેત કેવા લોકોને પકડે છે તે વિશે થોડું જણાવીશ। તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। સામાન્ય રીતે ભૂત પ્રેતની વાતોને લોકો અંધવિશ્વાસ તરીકે ગણતા હોય છે, પણ ધાર્મિક ગ્રંથો અનુસાર ભૂત પ્રેત કેટલાક ખાસ લોકોને પોતાનો સ્વીકાર બનાવતા હોય છે। આપણે વડીલો પાસેથી સાંભળ્યું હોય છે કે જો આ દુનિયામાં ભગવાન છે તો ભૂત પણ છે। પૌરાણિક ગ્રંથો અનુસાર જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્મા પ્રેતાત્મા બની જાય છે। જે લોકોને મૃત્યુ બાદ મુક્તિ નથી મળતી તેમની આત્મા ભટકતી રહે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભૂખ, તરસ, ક્રોધ, લોભ, વાસના વગેરે ઈચ્છાઓથી અસંતુષ્ટ થઈને મૃત્યુ પામે છે તેમની આત્મા ભટકતી રહે છે, અને આ પ્રકારની આત્મા અન્ય લોકોને પોતાનો શિકાર બનાવે છે કે જેનાથી વ્યક્તિ માનસિક રીતે પરેશાન જોવા મળે છે। શાસ્ત્રો અનુસાર ભૂત પ્રેત કેટલાક ખાસ લોકોને શિકાર બનાવે છે, જેમાં ખરાબ કામ કરતા લોકોનો સમાવેશ થાય છે। આ પ્રકારના લોકો પર નકારાત્મક શક્તિઓ જલ્દી અસર કરે છે। હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર જે લોકો શુભ તિથિ અને પવિત્રતામાં માનતા નથી તેઓને પણ ભૂત પ્રેત પોતાનો શિકાર બનાવે છે। જે લોકો દારૂ, સિગારેટ વગેરે નશાયુક્ત ચીજ વસ્તુઓનું સેવન કરે છે તે લોકોને પણ ભૂત પ્રેત પોતાનો શિકાર બનાવે છે। જે લોકો ઈશ્વરમાં ઓછા વિશ્વાસ રાખતા હોય તેવા લોકોને પણ ભૂત પોતાનો શિકાર બનાવે છે। આ સિવાય જે લોકો માનસિક રીતે નબળા હોય તે લોકોને પણ ભૂત પ્રેત પોતાનો શિકાર બનાવે છે। ભૂત દરેક ગામમાં કોઈને કોઈ જગ્યાએ ભટકતું જ હોય છે જે આપણે ખબર હોતી નથી। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે હું આ જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।